વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એમજીવીસીએલ કચેરી બહાર યુવાનોનો જમાવડો જોવા મળ્યો। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં એમજીવીસીએલ કચેરી બહાર યુવાનોનો જમાવડો જોવા મળ્યો। એમજીવીસીએલ બહાર નોકરી વાંચુકો યુવાનોનો જમાવડો જોવા મળ્યો। પરીક્ષા પાસ છતાં નિમણૂક ન મળતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। રેસકોર્સ સર્કલ ખાતે મુખ્ય કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યુત સહાયક તરીકે નિમણૂક ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી। યુવકોનો જમાવડો વધતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો, ત્યારે અમિત ચાવડાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા। પરીક્ષા આપી દીધી છે છતાં પણ હવે જોબ માટે કે નોકરી માટે અત્યારે આંદોલન કર્યું છે। ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અત્યારે નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે। એક તરફ મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી નોકરી મળે એનું સ્વપ્ન હોય છે, એના પરિવારનું સ્વપ્ન હોય છે, પણ સરકાર હંમેશા કાયમી નોકરી આપવાને બદલે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગથી શોષણ કરે છે। આજે મધ્ય ગુજરાત વીજ નિયમન કંપની સામે જે હજારોની સંખ્યામાં યુવાનો આંદોલન કરી રહ્યા છે કે લાયકાત મેળવ્યા પછી જ્યારે એમજીવીસીએલ પરીક્ષા લે છે, પરીક્ષામાં પાસ થયા પછી નોકરી આપવાની વાત આવે છે, ત્યારે એમજીવીસીએલ અને બીજી બધી જ વીજ નિયમન કંપનીઓ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે। એ એજન્સીઓ ઓછા પગારથી આ યુવાનોનું શોષણ કરે છે। કાયમી નોકરી આપવાને બદલે પોતાની માનીતી એજન્સીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાની આ સરકારની નીતિ છે, એની સામે યુવાનો આંદોલન કરી રહ્યા છે। અમારા